હેલો એવરીવન. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 છે ભણશું ડિસ્કસ ધ મેટાફિઝિકલ પોએટ્રી, કે જે મેટાફિઝિકલ પોએટ્રીને છે, અથવા તો તમને એવું પૂછાય કે રાઇટ અ ડિટેલ નોટ ઓન ધ મેટાફિઝિકલ પોએટ્રી. મેટાફિઝિકલ પોએટ્રી ઉપર ડિટેલ નોટ લખો. રાઇટ એન એસે ઓન ધ ચીફ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મેટાફિઝિકલ પોએટ્રી. તો આ ક્વેશ્ચન છે. અથવા તમને એમ પૂછે ડન એઝ અ મેટાફિઝિકલ પોએટ, તો મેટાફિઝિકલ મીન્સ કે જે આધ્યાત્મિક હોય એવું, અથવા તો જે ફિઝિકલ એટલે ભૌતિક, અને મેટા એટલે જે ભૌતિક વસ્તુને પેલે પાર હોય એને તમે મેટાફિઝિકલ કહી શકો છો. તો આ ક્વેશ્ચનનો આન્સર આપણે સમજીએ. The metaphysical poetry begins early in the Jacobean age. John Donne was the leader and the founder of the metaphysical school of poetry. મેટાફિઝિકલ પોએટ્રીની શરૂઆત છે જેકોબિયન એજની અંદર થઈ હતી, અને જ્હોન ડન છે એમના લીડર અને એના ફાઉન્ડર હતા. અને બીજું, ઇટ વોઝ અ રિએક્શન એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ધ રોમાન્ટિક એક્ઝિબ્યુરન્સ એન્ડ એક્સેસીસ ઓફ એલિઝાબેથન્સ. તો આ એક પ્રકારની તમે કહી શકો કે એક ચળવળ હતી, આ એક પ્રકારનો બળવો હતો. અને શેના ખિલાફ? તો કે એક જે તમે કહી શકો કે રોમાન્ટિક જેમ ઉમંગ હોય અને જે અતિરેક હોય એમના ખિલાફ, એલિઝાબેથનના. અને ઇટ વોઝ ધ ડૉક્ટર જોન્સન્સ હુ ક્રિસ્ટીન ડન એન્ડ હિઝ ફોલોવર્સ એઝ ધ મેટાફિઝિકલ પોએટ. અને એ છે ડૉક્ટર જોન્સન હતા જેમને છે એ તમે કહી શકો કે જે નામાકરણ કર્યું જ્હોન ડનનું અને એના ફોલોવરનું એઝ અ મેટાફિઝિકલ પોએટ, એક મેટાફિઝિકલ પોએટ તરીકે. ધ મેટાફિઝિકલ પોએટ્રી ઇઝ રિમાર્કેબલ ફોર ઇટ્સ કોન્સન્ટ્રેટેડ પેશન્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી એન્ડ ડ્રામેટિક પાવર. અને મેટાફિઝિકલ પોએટ્રી છે રિમાર્કેબલ શા માટે નોંધનીય છે? તો કે ફોર ઇટ્સ કોન્સન્ટ્રેટેડ પેશન્સ, કે એનું તમે કહી શકો કે એક તરફી જે ધ્યાન કેન્દ્રી જે એમની તમે કહી શકો કે જૂનૂન હોય એમના માટે. પછી છે ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી, એની જે બુદ્ધિમત્તાકીય સક્ષમતા હોય એ, અને ડ્રામેટિક પાવર, જે એની અંદર ડ્રામેટિક પાવર શક્તિ રહેલી હોય એ. અને ધેર ઇઝ ઓલ્સો ઇન્ટ્રોસ્પેક્શન્સ એન્ડ ધ સેલ્ફ એનાલિસિસ. લિટરરી ધ વર્ડ મેટા મીન્સ બિયોન્ડ એન્ડ ફિઝિક મીન્સ મેટર, ધસ મેટાફિઝિકલ મીન્સ સમથિંગ બિયોન્ડ ફિઝિકલ મેટર. તો ધેર ઇઝ એન ઓલ્સો ઇન્ટ્રોસ્પેક્શન્સ, આ એક આત્મલક્ષી છે નિરૂપણ હતું, નિરીક્ષણ હતું. અને કેવું તો કે જે વર્ડ મેટાનો મતલબ થાય બિયોન્ડ, જે પેલે પાર હોય એ, અને ફિઝિકનો મતલબ થાય કે મેટર, જે ભૌતિક વસ્તુને પેલે પાર હોય એને તમે મેટાફિઝિકલ કહી શકો. ઇન ફેક્ટ ધ મેટાફિઝિકલ પોએટ્રી ઇઝ નોટ અ સ્પિરિચ્યુઅલ ઇન ધ રિયલ સેન્સ. અને તમે કહી શકો કે જે મેટાફિઝિકલ પોએટ્રી છે એ સાચા અર્થમાં કોઈ આધ્યાત્મિક નથી. ઇન ફેક્ટ ડન્સ પોએટ્રી ઇઝ નોટ અ મેટાફિઝિકલ ઇન અ સ્પિરિચ્યુઅલ સેન્સ ઓફ ધ વર્લ્ડ. અને જ્હોન ડનની જે પોએટ્રી હતી એ ઇઝ નોટ અ મેટાફિઝિકલ ઇન ધ સ્પિરિચ્યુઅલ સેન્સ ઓફ ધ વર્લ્ડ, કે દુનિયા માટેની જે આધ્યાત્મિક તમે સેન્સ બુદ્ધિમત્તાની રીતના વિચારો તો જ્હોન ડનની પોએટ્રી એ છે મેટાફિઝિકલ નહોતી. હિઝ પોએટ્રી ઇઝ અ મેટાફિઝિકલ ઇન ધ સેન્સ દેટ ઇટ્સ ટેકનિક ઓર સ્ટાઇલ ઇઝ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝડ. પણ તમે એમની જે સ્ટાઇલ, એની જે શૈલી હતી એ કેવી હતી? તો કે હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝડ હતી, એ બહુ વધારે પડતી બુદ્ધિમત્તાવાળી હતી. and there is a much intellectual analysis and the excessive use of over elaborated similes and the metaphors. અને એની અંદર તમને વધારે શું જોવા મળશે કે there is a much intellectual analysis, વધારે પડતું બુદ્ધિમત્તાકીય રીતના જે નિરીક્ષણ કરવામાં આવ્યું હોય, નિરૂપણ કરવામાં આવ્યું હોય એ. અને બીજું તમને એની અંદર જોવા મળશે જે અતિરેક યુઝ ઓફ ઓવર ધ ઇલેબરેટેડ, જે વિસ્તારથી એની અંદર ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ થયો હોય એ તમને જોવા મળશે. હવે સેકન્ડ પોઈન્ટ છે ઇટ્સ એજ, એની એજ, સમયગાળો. તો કે ધ મેટાફિઝિકલ મોમેન્ટ ટુક પ્લેસ ડ્યુરિંગ ધ અર્લી જેકોબિયન પીરિયડ. અને મેટાફિઝિકલ મોમેન્ટ છે ક્યારે? તો કે જે જેકોબિયન પીરિયડ હતો એ સમયગાળા દરમિયાન એને સ્થાન લીધું હતું. And during the 17th century it was a reaction against the Spenserian poetry. અને ડ્યુરિંગ ધ
17th સેન્ચુરી 17મી સદીની વાત કરીએ તો ઇટ વોઝ અ રિએક્શન, આ એક પ્રકારનું રિએક્શન હતું અગેન્સ્ટ ધ સ્પેન્સરિયન પોએટ્રી. જે એડમંડ સ્પેન્સર લખતા હતા એમની પોએટ્રીને ખિલાફ આ એક પ્રકારનું તમને કહી શકો કે ચળવળ હતી. ડન, હર્બર્ટ, કાઉલી, વગન, માર્વેલ એન્ડ ધ કેશો વેર ધ એક્સપોનન્ટ ઓફ મેટાફિઝિકલ પોએટ્રી. તો હર્બર્ટ છે, કાઉલી છે, માર્લો છે, એ બધા શું હતા તો કે એક્સપોનન્ટ, એ હિમાયતી હતા જે મેટાફિઝિકલ પોએટ્રી શરૂ કરવામાં. એન્ડ મોસ્ટ ઓફ ધીસ પોએટ્સ રોટ ધેર પોએટ્રી ડ્યુરિંગ ધ 17th સેન્ચુરી. અને આમના ઘણા બધા પોએટ છે એમને પોતાની પોએટ્રી છે ક્યારે લખી હતી તો કે 17મી સદીની અંદર એ છે લખેલી છે. ધે ઇન્ફ્લુઅન્સ ધ ડોમિનેટેડ પોએટ્રી ડ્યુરિંગ ધ હાફ સેન્ચુરી ઓફ ધ પ્યુરિટિયન પીરિયડ. અને ધે ઇન્ફ્લુઅન્સ, એને છે બહુ વધારે પડતો પ્રભાવ પાડ્યો જે ડોમિનેટેડ પોએટ્રી હોય, જે તમે કહી શકો કે બીજા ઉપર છાપ છોડતી હોય અથવા તો કોઈ વસ્તુ લાદી દેવામાં આવતી હોય ડ્યુરિંગ ધ હાફ સેન્ચુરી, જે અડધી સદી 17મી અડધી સદીની વાત કરી છે ત્યારે ધ પ્યુરિટિયન પીરિયડની અંદર વાત કરી હતી. અને ઇટ્સ ઓરિજિનેટર્સ, આના છે ઉદ્ભવ કરનારા, તો એમાં સૌથી પહેલાં છે જ્હોન ડન. હી ઇઝ રિગાર્ડેડ એઝ અ ઓરિજિનેટર ઓફ ધ મેટાફિઝિકલ પોએટ્રી. આમને છે તો જ્હોન ડનને છે સર્જન કરનારા છે માનવામાં આવે છે મેટાફિઝિકલ પોએટ્રીના. Though he was born in the Elizabethan age, he broke away from the Elizabethan traditions and revolt against the easy style of the Spenserian poetry. અને એમનો જે જન્મ છે એલિઝાબેથન એજની અંદર થયો હતો, છતાં પણ છે એમને જે એલિઝાબેથન જે ટ્રેડિશન હતી, જે રીતભાત ચાલતી હતી, એના રિવોલ્ટ અગેન્સ્ટ, કે એને છે એક પ્રકારનો બળવો ચલાવ્યો એના ખિલાફ. ધ ઇઝી સ્ટાઇલ ઓફ ધ સ્પેન્સરિયન પોએટ્રી, કે જે ઇઝી સ્ટાઇલ હોય, સાવ લખાણની ઇઝી શૈલી હોય સ્પેન્સરિયન પોએટ્રીની, એમના ખિલાફ છે એમને રિવોલ્ટ કર્યો, બળવો કર્યો. એન્ડ હી મેડ અમેઝિંગ ઇનોવેશન્સ ઇન ધ મેટર ઓફ ધ પોએટ્રી. અને એમને છે પોએટ્રીનું જે ફોર્મ ઓફ પોએટ્રી હતું એની અંદર બહુ સારું એવું છે ઇનોવેશન, નવું સર્જન છે કરીને લાવ્યા. ડન wrote lyrics, elegies, satires, religious poems, and his poetry is full of subtlety, wit, imaginations, and the vagueness and the obscurity. તો હિઝ પોએટ્રી, એમની પોએટ્રીની અંદર તમને સૂક્ષ્મતા જોવા મળશે, સૂક્ષ્મતા જોવા મળશે. પછી બીજું છે તમને જોવા મળશે સમજણ શક્તિ જોવા મળશે, પછી ઇમેજિનેશન જોવા મળશે, પછી તમે કહી શકો કે અલગતાનો અભાવ છે એ પણ ઘણીવાર જોવા મળશે, અસ્પષ્ટતા છે એ પણ ઘણીવાર જોવા મળશે. હી કન્ફાઇન્ડ ડિસિમિલિયર એન્ડ ધ રિમોટ આઈડિયાઝ. અને હી કન્ફાઇન્ડ, એને છે મર્યાદિત કરી દીધા છે જે ડિસિમિલિયર, જે એક સરખા આઈડિયા ન હોય એને, એન્ડ ધ રિમોટ આઈડિયાઝ, અને જે અલગ પડતા હોય એવા વિચારોને. હી યુઝડ સિમિલીઝ એન્ડ ધ મેટાફર્સ ફ્રોમ અનફેમિલિયર સોર્સિસ. અને એ ઘણીવાર છે ફિગર્સ ઓફ સ્પીચ અને જે અલંકારનો ઉપયોગ કરે છે અનફેમિલિયર સોર્સિસ, જે કોઈ તાલ્લુક ન રાખતું હોય એવી સોર્સિસ રીતના. હી યુઝડ લોજિકલ એન્ડ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમેજીસ ઇન્સ્ટેડ ઓફ ધ સેન્સિયસ એન્ડ ઇમોશનલ. હી યુઝડ લોજિકલ, કે એ છે લોજિકલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમેજીસનો ઉપયોગ કરે છે જે બુદ્ધિમત્તાકીય રીતના હોય. અને બીજું કે ઇન્સ્ટેડ ઓફ ધ સેન્સિયસ એન્ડ ઇમોશનલ, કે જે તમે કહી શકો લાગણીકીય હોય અને ઇમોશનલ જે વસ્તુ હોય એવું નહીં, પણ એક તમે કહી શકો કે બુદ્ધિમત્તાકીયવાળી વસ્તુ હોય એનો ઉપયોગ કરતાં વધારે પડતા જોવા મળશે. હવે આગળ નેક્સ્ટ પેજ પર જોઈએ. સેકન્ડ છે જ્યોર્જ હર્બર્ટ. He was another great metaphysical poet. He was the saint of the metaphysical school. અને તમે જ્યોર્જ હર્બર્ટને તો છે સેન્ટ ઓફ ધ મેટાફિઝિકલ સ્કૂલ કહી દીધા છે. કોઈ સંત હોય એ મહાત્મા હોય એવા કહી દીધા છે મેટાફિઝિકલ સ્કૂલના. એન્ડ પ્રોફેસર પામર કોલ્સ હિમ ધ પોએટ હુ સ્પોક ફેસ ટુ ફેસ વિથ ગોડ. અને એ કેવા છે તો કે જે ભગવાન સાથે રૂબરૂ છે, ફેસ ટુ ફેસ વાત કરતા હોય એવા છે, એટલા માટે એને સંત છે કીધા છે. એન્ડ હિઝ પોએટ્રી ઇઝ રિયલી સ્પિરિચ્યુઅલ ઇન રિયલ સાયન્સ. અને એની જે પોએટ્રી હોય એક સાચા અર્થની અંદર આધ્યાત્મિક હોય છે. હિઝ લિરિક્સ આર કલેક્ટેડ ઇન ધ વોલ્યુમ called The Temple Pilgrims is one of the best poems in the temples, and he also used the amazing metaphor and consist. તો એમની છે જે લિરિક છે કલેક્ટેડ ઇન અ વોલ્યુમ, કે જે ટેમ્પલ એમને લખ્યું છે, જે એમને પિલગ્રીમ લખ્યું છે, તો એનું ટેમ્પલ છે ને એ તો વન ઓફ ધ બેસ્ટ ક્રિએશન છે. અને એ છે એની અંદર હી યુઝડ અમેઝિંગ મેટાફર, એની અંદર બહુ સારા એવા રૂપક વાપરેલા છે ને એને સારી એવી કલ્પના કરેલી છે. તો એટલા જ માટે જો એમના છે વર્કને છે ભગવાન કહેવાય કે ભગવાન સાથે ફેસ ટુ ફેસ વાત કરતા હોય એવા છે, કારણ કે એ એટલું આધ્યાત્મિક લખે છે, એટલું છે સ્પિરિચ્યુઅલ લખે છે એટલા માટે.
Richard Casho. Originally he was an Anglican but later on become a Catholic. એ છે ઓરિજિનલી એ છે એંગ્લિકન છે, ચર્ચના છે ક્રિશ્ચનના છે બે ભાગ હતા, એંગ્લિકન અને કેથોલિક. પહેલાં જે એંગ્લિકન ધર્મની અંદર માનતા હોય એ કેથોલિકની અંદર ન માને, અને કેથોલિકમાં માનતા હોય એંગ્લિકનની અંદર ન માને. એટલે આ બંને છે એ ભાગ જોવા મળતા હતા. પછી ખરેખર એ છે એંગ્લિકન હતા, પણ પછી એ છે લેટર હી બીકમ અ કેથોલિક છે ધર્મ એમને છે અપનાવી લીધો. અને હી વોઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ સ્પેનિશ મિસ્ટિક્સ. અને એ છે ઇન્ફ્લુઅન્સ એની ઉપર બહુ મોટો પ્રભાવ છે પાડેલવામાં આવ્યો હતો. જે સ્પેનિશ મેસ્ટિક્સ હોય, મેસ્ટિક જે રહસ્ય હોય સ્પેનિશ, એમના દ્વારા એ ખૂબ પ્રભાવિત થયા હતા. અને હિઝ મેન પોએટિકલ વર્ક ઇઝ ધ સ્ટેપ ઓફ ધ ટેમ્પલ. અને એમનું જે મુખ્ય તમે વર્ક કહી શકો એ કયું હતું, ધ સ્ટેપ ઓફ ધ ટેમ્પલ, અ કલેક્શન ઓફ ધ રિલિજિયસ પોયમ. અને એક પ્રકારનું કલેક્શન આખું એની અંદર જે તમે બધી ધાર્મિક પોયમ છે જોવા મળે. હી ઓલ્સો યુઝ ધ કન્સાઇઝ હિઝ લિરિકલ સ્ટ્રેન ગેટ રિફ્લેક્ટેડ ઇન હિઝ પોએટ્રી. તો એમની જે કલ્પના શક્તિ છે અને બીજું કે એનું જે લિરિકલ જે તાણ તમે કહી શકો કે રિફ્લેક્ટેડ ઇન હિઝ પોએટ્રી, એની પોએટ્રીની અંદર આપણને જોવા મળે છે. એની પછીના છે ડી હેનરી વેગન. હી વોઝ અ મિસ્ટિક એટ હાર્ટ. એ છે કે રહસ્યમય હતા પોતાના હૃદયથી જ. હી હેડ અ કન્સિડરેબલ ગિફ્ટ્સ ફોર ફેન્ટસી. અને એમની પાસે તમે કહી શકો કે નોંધનીય ગિફ્ટ હતી ફેન્ટસી, જે કાલ્પનિક વસ્તુ લખવા માટે. અને હી ઇઝ એટ હિઝ બેસ્ટ વેન હિઝ લીડ્સ વિથ ધ થીમ્સ ઓફ ચાઇલ્ડ એન્ડ એટ કમ્યુનિયન વિથ નેચર. કે એ છે બેસ્ટ હશે પોતાના કામની અંદર કે જ્યારે એમની જે થીમ્સ હશે ચાઇલ્ડહુડની હશે, અને બીજું કમ્યુનિયન જે સમુદાય હશે વિથ નેચર કુદરત સાથેનો. અને હિઝ પોયમ્સ હેવ ઇન્ફ્લુઅન્સ વર્ડસવર્થ. અને એમની જે પોયમ છે ક્યાંથી પ્રભાવિત થયેલી છે તો કે તમે કહી શકો કે વિલિયમ વર્ડસવર્થ, જે આપણા નેચર પોએટ છે એમનેથી. લાઇક વર્ડસવર્થ હી સો ધ એટર્નિટી એન્ડ ધ ફેસ ઓફ ગોડ ઇન નેચર. અને એમને પણ વિલિયમ વર્ડસવર્થની જેમ અનંતતા બતાવી છે અને ફેસ ઓફ ગોડ જે ભગવાનનો ચહેરો છે એમને બતાવી છે કુદરતની અંદર. એની પછી અબ્રાહમ કાવલી. અબ્રાહમ Cowley began his career as a poet at the age of 12, and his poems were published when he was 14 years old. કે કાવલી છે માત્ર 12 વર્ષના હતા ત્યારે પોતાનું કરિયર છે એમને શરૂ કરી દીધું હતું, અને એમને છે એમની પોયમ છે પબ્લિશ થવા લાગી હતી. ક્યારે તો કે એ જ્યારે 14 વર્ષના હતા ત્યારે. તો તમે વિચારી શકો કે કેટલા એ નાના હતા ત્યારથી છે એમની પોયમ છે પબ્લિશ થવા લાગી, અથવા તો એ છે લખવા મીણા. અને વિટ ઇઝ ધ હોલમાર્ક ઓફ ધ કાવલીસ પોએટ્રી. અને જે તમે કહી શકો બુદ્ધિમત્તા જે ચતુરાઈ છે એ તો ખરેખર એનું હોલમાર્ક હતું એની પોએટ્રીનું. અને હિઝ પોએટ્રી લેક્સ સ્વીટ સાઉન્ડ એન્ડ ધ મેલોડી. એની પોએટ્રીની અંદર છે લેક્સ મીન્સ કે તમને ખામી જોવા મળશે, અભાવ જોવા મળશે. શેનો? તો કે સ્વીટ સાઉન્ડનો, સારો એવો જે મધુર સાઉન્ડ હોય એનો, અને જે મેલોડી છે લયબદ્ધના જે તાલબદ્ધ રીતના ચાલતું હોય એનું. હી વોઝ ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ રેશનલ. એ છે તમે કહી શકો કે બહુ બુદ્ધિમત્તાવાળા હતા અને તર્ક બુદ્ધિવાળા હતા, રેશનલ એટલે. અને એન્ડ્રુ માર્વેલ વિશે માહિતી લઈએ તો કે માર્વેલ વોઝ ધ ઓનલી પ્યુરિટિયન અમોંગ ધ મેટાફિઝિકલ પોએટ્સ. અને જે પ્યુરિટિયન એજ હતી એમના જે માર્વેલની વાત કરીએ તો કે માર્વેલ છે એ આ બધા મેટાફિઝિકલ પોએટની વચ્ચે આ એક જ એવા હતા કે જે પ્યુરિટિયન હતા. અને ઇન્સ્પાઇટ ઓફ હિઝ પ્યુરિટિનિઝમ હી ઇઝ નોટ અ ગ્લુમી લાઇક અધર પ્યુરિટિયન્સ. અને બીજા જે પ્યુરિટિયન્સ હતા એમની જેમ આ છે એટલા બધા ખીલેલા નહોતા. અને હી વોઝ અ હ્યુમનિસ્ટ એટ હાર્ટ. અને એ માનવતાવાદી હતા હૃદયથી. અને હિઝ પોએટ્રી ઇઝ ઓલ્સો બેઝડ ઓન ધ એડોરેશન્સ ઓફ ધ નેચર. અને એમની પોએટ્રી પણ જે કુદરતના છે તમે કહી શકો કે પ્રશંસા કરતા હોય એવી છે. અને હિઝ પોયમ્સ ધ ગાર્ડન. અને એની પોયમ છે ધ ગાર્ડન એક્સપ્રેસીસ અ કાઇન્ડ ઓફ ધ એક્સટેસી. અને એમની જે પોયમ હતી ગાર્ડન એ છે શું રજૂ કરતી હતી તો કે ઉર્મી ઉમંગ હોય એવી વસ્તુ છે એ રજૂ કરતી હતી. હી ટેક્સ ડિલાઇટ ઇન બર્ડ્સ બ્લૂમ્સ એન્ડ બસીસ. તો કે હી ટેક્સ ડિલાઇટ્સ એ છે આનંદ મેળવતા હતા કે જે બર્ડ્સ છે કે જે કળી ખીલતી હોય એની અંદર, પછી જે બ્લૂમ્સ છે મોટું થતું હોય, બ્લૂમ્સ ફૂલ છે ખીલતા હોય જે એને બ્લૂમ્સ કહીએ આપણે એવી રીતના, અને જે છોડો હોય એની અંદર. તો આ પણ છે નેચર સાથે છે કનેક્ટેડ હતા.
એન્ડ ધેર ઇઝ અ સેન્સિયસ ક્વોલિટી ઇન હિઝ પોએટ્રી. અને એની જે પોએટ્રી હોય એની અંદર આપણને જે સેન્સિયસ, જે સુંદરતાવાળી જે વસ્તુ છે એ જોવા મળતી હતી. એન્ડ ધેર ઇઝ ઓલ્સો ટુ હિઝ અ કાઉ મિસ્ટ્રી. અને એમનું જે વર્ક છે ધ કાઉ મિસ્ટ્રી ઇઝ રિગાર્ડેડ એઝ વન ઓફ હિઝ બ્યુટિફુલ પોએમ્સ. અને એને છે રિગાર્ડ કરવામાં આવ્યું છે, નોંધવામાં આવ્યું છે કેવી રીતના, તો કે એમનું જે વન ઓફ ધ બેસ્ટ પોયમ હોય એવી રીતના. અને ધેર ઇઝ અ ન્યૂ ઇન્ટેન્સિટી એન્ડ ધ પેશન ઇન હિઝ પોએટ્રી. તમે એક નવા જ પ્રકારની છે તીવ્રતા અને જે પેશન, જુનૂન છે જોવા મળશે એની પોએટ્રીની અંદર. નાવ લેટ અસ હેવ અ લુક એટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મેટાફિઝિકલ પોએટ્રી. તો એમના જે કેરેક્ટરિસ્ટિક છે આપણે જોઈએ તો એમાં ફર્સ્ટ છે કોમ્પ્લેક્સિટી, એટલે ગૂંચવણતાવાળી વસ્તુ. મેટાફિઝિકલ પોએટ્રી ઇઝ કોમ્પ્લેક્સ એન્ડ ડિફિકલ્ટ. કે મેટાફિઝિકલ પોએટ્રી છે કેવી છે તો કે કોમ્પ્લેક્સ છે અને ડિફિકલ્ટ છે સમજવામાં. હિયર ધ પોએટ યુઝિસ ધ મોસ્ટ વેરાઇડ, કન્સિસ્ટ એન્ડ ફાર-ફેચ્ડ ઇમેજીસ, સિમિલીઝ એન્ડ મેટાફિયર્સ. કે અહીંયા આપણે વાત કરીએ તો કે પોએટ છે યુઝ કરે છે ધ મોસ્ટ વેરાઇડ કન્સિસ્ટ, જે કલ્પના હોય એમની એ, એન્ડ ફાર ફેચ્ડ ઇમેજીસ, કે જે દૂર સુધી પહોંચેલી જે ઇમેજીસ હોય એ, પછી છે એ ફિગર્સ ઓફ સ્પીચ, રૂપકો છે એ બધાનો છે ઉપયોગ કરતા જોવા મળે છે. એમના પછી સેકન્ડ છે સિંગ્યુલર થોટ્સ, કે જે એક વચનવાળા તમે કહી શકો વિચારો હોય. સિંગ્યુલર એટલે એકરૂપ વિચારો હોય એવા. ધ મેટાફિઝિકલ પોએટ્સ વોન્ટેડ ટુ બી અ સિંગ્યુલર ઇન એક્સપ્રેશન્સ ઓફ ધેર થોટ્સ. કે મેટાફિઝિકલ પોએટ છે એ ઈચ્છતા હોય છે કે જેના વિચારો છે કેવા હોય તો કે એકરૂપવાળા હોય. and they wanted to say something that had not been said before. અને એ એવી વસ્તુ કહેવા માગે છે કે જે એની પહેલાં કોઈ દિવસ કહેવામાં ન આવી હોય એવી. they wanted to design a new track. એ નવા જ પ્રકારનો રસ્તો છે બનાવવા માગે છે. they expressed starting thoughts in a new manners. અને એ છે જે શરૂઆતના વિચારો હોય છે એને નવા જ મેનર, નવી જ રીતના છે એ લખવા માગે છે, બનાવવા માગે છે, સર્જન કરવા માગે છે. they delighted in a verbal fancies. જે મૌખિક કલ્પના શક્તિ હોય એ. એની પછી છે એમોરિયસ એન્ડ ધ રિલિજિયસ પોએટ્રી. એનોર્મિયસ મીન્સ રમૂજી હોય એવી, અને રિલિજિયસ એટલે ધાર્મિક હોય એવી. મેટાફિઝિકલ પોએટ્રી હેઝ ટુ ગ્રુપ્સ. મેટાફિઝિકલ પોએટ્રીના છે બે ગ્રુપ તમને જોવા મળે છે. એક છે એમોરિયસ અને રિલિજિયસ. પેલું છે એમોરિયસ અને બીજું છે રિલિજિયસ, રમૂજી અને તમે ધાર્મિક કહી શકો. ડન wrote both. Andrew Marvell wrote the love poetry, while Herbert Cashow and the Wagon used their poetic gifts in the adoration of God. અને આ જે પોએટ છે હર્બર્ટ ને કેશવને, એ છે પોએટિક ગિફ્ટ્સ તરીકે મીન્સ કે શું લખતા હતા તો કે એડોરેશન ઓફ ગોડ, કે ભગવાનને છે એમની પ્રશંસા કરતા હોય એવી વસ્તુ લખતા હતા. ડન્સ લવ પોએટ્રી વોઝ ડિફિકલ્ટ ફ્રોમ ધ કન્વેન્શનલ વન. અને જે જોન ડનની જે પોએટ્રી હતી વોઝ ડિફરન્ટ, એ છે ડિફરન્ટ હતી, અલગ હતી. ફ્રોમ ધ કન્વેન્શનલ વન, કે જે પરંપરાગત હોય એનાથી એ અલગ હતી. હિઝ પોએટ્રી ઇઝ ફૂલ ઓફ ફીટ. એની પોએટ્રીની અંદર તમને બુદ્ધિમત્તાપણું છે જોવા મળશે. પછી ફેસિનેશન્સ એન્ડ એંગર, કે મોહકતા અને એંગર, ગુસ્સાવાળી વસ્તુ પણ જોવા મળશે. કોઈ ઝંખના કરતા હોય કોઈ વસ્તુ માટે એ પણ જોવા મળશે. એમની પછીનો પોઈન્ટ છે રિફ્લેક્શન ઓફ લર્નિંગ, કે જે શીખવાનું આપણે કહી શકો કે રિફ્લેક્શન, જે પ્રતિબિંબ પડે છે એ. ઇન મેટાફિઝિકલ પોએટ્રી, મેટાફિઝિકલ પોએટ્રીની વાત કરીએ તો કે વી ફાઇન્ડ ધ રિફ્લેક્શન ઓફ લર્નિંગ ઓફ પોએટ્સ, કે પોએટનું રિફ્લેક્શન છે ઓફ લર્નિંગ એ આપણને જોવા મળે છે. ઇટ ગેટ્સ રિફ્લેક્ટેડ ઇન, એ ક્યાં રિફ્લેક્ટ થાય છે, ક્યાં તમે કહી શકો કે બતાય છે તો કે અબસ્ક્યોર રેફરન્સીસ, એ આપણને ઘણી વખત અસ્પષ્ટ જે સંદર્ભ હોય ત્યાં બતાય છે. ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર એન ઓર્ડિનરી રીડર ટુ ફોલો વોટ ધ પોએટ રિયલી વોન્ટ્સ ટુ સે. અને એ ખરેખર છે બહુ ડિફિકલ્ટ બની જાય છે એક ઓર્ડિનરી રીડર, સામાન્ય જે વાંચનાર હોય એની માટે, કે પોએટ ખરેખર કહેવા શું માગે છે એ વસ્તુ. કારણ કે એમનું જે લખાણ હશે, એનું જે સ્ટાન્ડર્ડ હશે એ પોએટ એના લેવલે લખ્યું હશે, એટલે સામાન્ય માણસને સમજવું છે એ મુશ્કેલ થશે. એની પછીનો પોઈન્ટ છે અફેક્શન એન્ડ ધ હાઇપરબિલી. અફેક્શન મીન્સ લાગણી, અને હાઇપરબિલી મીન્સ કે જે પ્રભાવ પાડવા માટે કરેલી નિવેદનો હોય એ. There is an artificiality of thoughts and the hyperbolic consist in the metaphysical poetry. કે there is an artificiality of thoughts, કે જે તમે કહી શકો કે
આર્ટિફિશિયલ થોટ્સ હોય, મીન્સ કે જે કૃત્રિમ હોય એવા થોટ, કે જે નેચરલી આવે એવા વિચારો નહીં. એન્ડ ધ હાઇપરબોલિક, અને જે પ્રભાવ પાડવા માટે જે નિવેદનો હોય એ, અને એની જે કલ્પના હોય ઇન ધ મેટાફિઝિકલ પોએટ્રી. મેટાફિઝિકલ પોએટ્રીની અંદર એ આપણને જોવા મળશે. રિચાર્ડ કેસો ડિસ્ક્રિપ્શન્સ ઇન સેન્ટ મેરી મેગડાલિન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધીસ. કે રિચાર્ડ કેશોવનું ડિસ્ક્રિપ્શન છે, એમનું જે લખાણ છે, એ એમનું જે વર્ક છે એની અંદર આ એક્ઝામ્પલ છે એ આપણને જોવા મળે છે. જે એમનું સેન્ટ મેરી મેગડાલિન લખેલું છે એની અંદર આ વસ્તુ આપણને લાગણી અને જે હાઇપર બિલી છે એક સાથે જોવા મળે છે. એની પછીનો લાસ્ટ પોઈન્ટ છે obscurity. Metaphysical poets yoke dissimilar ideas and does not try to unite them. કે મેટાફિઝિકલ પોએટ છે એ યોક્ટ એટલે ગૂંથાયેલા છે, અને બીજું જે ડિસિમિલિયર આઈડિયાઝ હોય છે, એ આઈડિયા છે એક સરખા ન હોય, એક સેમ ન હોય એવા. એન્ડ ડઝ નોટ ટ્રાય ટુ યુનાઇટ ધેમ, એને છે યુનાઇટ એટલે એને છે એકરૂપ કરવાની પ્રયત્ન છે એ નથી કરતા. they used એલિપ્ટિકલ લેંગ્વેજ, અને એ છે કે એવી ભાષાનો ઉપયોગ કરે છે કે જેને સમજવું મુશ્કેલ હોય એવી ભાષાને તમે એલિપ્ટિકલ લેંગ્વેજ છે કહી શકો. અને ધીસ ટાઈપ ઓફ પોએટ્રી અપીલ્સ ટુ ધ ઇન્ટેલેક્ટ, અને આ પ્રકારની પોએટ્રી છે જે બુદ્ધિમત્તાકીય રીડર હોય એમની સાથે જ ડીલ કરે. ધ પોએટ્રી ઇઝ ઓફન અબસ્ક્યોર, અને આ પ્રકારની પોએટ્રી છે અવારનવાર કેવી બની જાય છે, હવે તો કે અસ્પષ્ટ બની જાય છે. મેટાફિઝિકલ પોએટ્સ ઇન્ફ્લુઅન્સ ધ મોડર્ન પોએટ્રી વેરી મચ, અને મેટાફિઝિકલ પોએટ છે એને મોડર્ન પોએટ્રી ઉપર ઘણો બધો પ્રભાવ છે પાડેલો જોવા મળે છે. એન્ડ ફોર અબાઉટ 2 સેન્ચુરી, અને 2 સદીઓની આપણે વાત કરી, ધ રેપ્યુટેશન ઓફ મેટાફિઝિકલ પોએટ્રી વોઝ ધ લોએસ્ટ, અને 2 સદીઓથી જે આમની રેપ્યુટેશન જે કહેવાય નામના હતી મેટાફિઝિકલ પોએટ્રીની, એ કેવી હતી તો કે લોએસ્ટ, એ છે નીચી હતી. ઇન ધ 20th સેન્ચુરી, પણ 20મી સદીનો સમય જ્યારે આવ્યો, સમ મોડર્ન ક્રિટિક્સ, જે મોડર્ન ક્રિટિક્સ હતા, વિવેચકો હતા, re-evaluated the metaphysical poets and placed them on the high pedestal. તો કે 20મી સદીનો સમયગાળો જ્યારે આવ્યો ત્યારે જે ક્રિટિક હતા એમને છે રીઇવેલ્યુએટ છે અને ફરીવાર એનું મૂલ્યાંકન કર્યું મેટાફિઝિકલ પોએટ્રીનું, અને એને મેટાફિઝિકલ પોએટ્સને છે પ્લેસ ધેમ, કે એને છે સ્થાન આપ્યું ક્યાં તો કે હાઈ પેડેસ્ટ્રલ, કે જે બેઠક તમે કહી શકો, જે ઊંચું સ્થાન હોય એવી જગ્યાએ એમને સ્થાન આપ્યું. અને હર્બર્ટ ગ્રીશન in 1912 brought out an edition of the Duns poetry and revival the interest of the readers in the metaphysical poetry. અને 1912ની અંદર છે જે હર્બર્ટ હતા એ છે નવું એડિશન છે લઈને આવ્યા જે ડનની પોએટ્રીનું હતું, અને પછી એને જે પુનર્જીવિત કરી નાખ્યું, જે ઇન્ટરેસ્ટ ઓફ રીડર, કે જે વાંચનારનો ઇન્ટરેસ્ટ હોય, જે રસ હોય, એને પાછો પુનર્જીવિત કરી નાખ્યો, એને છે ફરીવાર માણસોને ગમે એવી રીતના એને લખી નાખ્યું. And T.S. Eliot, W.B. Yeats, G.M. Hopkins were much influenced by metaphysical poetry. અને આ બધા છે એ ટી.એસ. ઇલિયટ છે, W.B. Yeats છે, હોપકિંગ છે, એ બધા બહુ વધારે પડતા છે પ્રભાવિત થયા હતા મેટાફિઝિકલ પોએટ્રીથી. તો આ ક્વેશ્ચન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.